एक बे 400 9 11 12 15 17 18 22 25 26 28 29 30 32 53 452 53 54 55 56 57 58 112 158 रुपया 480 रुपया 80 रुपया 480 रुपया 480 रुपया 81 82 85 85 90 97 500 500 1 2 5 10 15 17 28 22 रुपया 500 ने 22 रुपया 522 23 रुपया 500 23 रुपया बोल 24 25 27 28 32 32 5 रुपया 500 ने 35 रुपया 37 38 40 41 42 542 542 542 43 44 45 46 47 48 49 50 500 ને 51 रुपया 51 रुपया 500 51 552 52 पुरानो माल से 58 रुपया 59 60 162 रुपया 566 रुपया 567 एक જોઈ લો તમે ઉપર છે એમાં કાઈ 67 रुपया 68 69 70 71 ને 4 વાર રાજ 571 रुपया तो मित्रों महुआ मार्केटिंग यार्ड में आ भरतभाई भील है जो गलथरना से અને તેમને 571 રૂપિયાનો સફેદ કાંદામાં બજાર ભાવ આવ્યો છે જેમની ખુશાલીના કારણે તેઓ પેંડા અત્યારે વેચી રહ્યા છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં તેમને 571 રૂપિયાના બજાર ભાવ આવ્યા છે તેમને ખૂબ જ હરખ થયો છે તેમને સફેદ ડુંગળીમાં સારી એવું ગ્રેડિંગ કરી અને લાવ્યા છે અને 571 રૂપિયાનો બજાર ભાવ થયો છે મિત્રો તો તમે પણ ગ્રેડિંગ કરીને લાવો તો સરસ મજાના બજાર ભાવ આવી શકે છે મિત્રો આ અમારા યાર્ડના ઇન્સ્પેક્ટર છે સચિનભાઈ અને હેમંતભાઈ રામપરસાદી છે એમને પણ ખૂબ જ હરખ છે કે ખેડૂત ભાઈઓને સારા એવા બજાર ભાવ આવે તો ખૂબ જ સારું રહે આવનારા દિવસોમાં સચિનભાઈ એક્સપોર્ટના બજાર ભાવ કેવા રહે છે તમે થોડું જણાવો ભરતભાઈ હું છેલ્લા 15 દિવસથી તમને તમારો માલ આવે છે રોજ યાર્ડમાં એક બે વસ્તુ હોય છે જોઉં છું તમે દર વખતે ટ્રેડિંગ કરાવીને એક જ સાઈઝનો માલ લાવો છો અને છેલ્લા 15 દિવસથી તમારો ભાવ સફેદ ઊંચો હોય છે તો કઈ રીતે ગ્રેડિંગ કરાવો છો એ વિગતવાર જણાવો જેથી કરીને બીજા ખેડૂતો આ રીતે ગ્રેડિંગ કરાવીને આવે અને સારા ભાવ મળે એને એમાં ઝીણો મોટો અલગ કરીને લાવવાનું રહે એટલે એમાં કઈ સાઈઝ વાઇઝ અલગ કરાવો છો કઈ સાઈઝ રાખો છો મોટી સાઈઝની અલગ કરવાની મોટી સાઈઝની અલગ કરે છે અને નાની સાઈઝની અલગ કરે છે જેઓ લોડિંગમાં પણ સારા બજાર ભાવ આવી શકે છે મિત્રો જે નાની સાઈઝ એક ધારી લાવે છે તેમના કારણે તેમના લોડિંગના પણ ભાવ સારા આવે છે નાની સાઈઝ આજે કેવો ભાવ રહ્યા આજની બજારમાં નાની સાઈઝના 351 રૂપિયા આવ્યા છે અને મોટી સાઈઝના 571 રૂપિયા જાય જનરલી તમારો માલ આમ તો એક્સપોર્ટમાં 450 રૂપિયા આસપાસ બધો જાય છે રોજમાં લગભગ છેલ્લા 15 દિવસથી તમે સ્ટોક ફ્રીમાં હોવ છો ને અને દર વખતે ગ્રેડિંગ કરાવીને અને તમે પોતે માથે રહીને ગ્રેડિંગ કરાવો છો તો ખેડૂત ભાઈઓ તમે પણ ગ્રેડિંગ કરીને માલ લાવો જેથી કરીને સારા એવા બજાર ભાવ આવી શકે મિત્રો ₹1 4 ₹1 ₹25 ₹51 ₹51 ₹451 બહુ મસ્ત માલ છે હે એલી કેટલી છે 75 મોટું બંધ છે એને હે લેવો છે 3 વાર RR 471 ફોન વાળા ₹400 1 2 3 4 5 6 7 8 9 10 11 ₹11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ₹4 3 વાર મનહર 400 હાલો બાર ઇલા કમા ભાઈ જો 401 રૂપિયા બોલો પણ 1 રૂપિયા બોલો પણ 401 રૂપિયા બોલો પણ 401 રૂપિયા બોલો પણ 1 રૂપિયા બોલો પણ 401 ભાઈ 1 રૂપિયા 2 3 4 51 રૂપિયા બોલો પણ 451 રૂપિયા બોલો
રૂપિયા બોલો 92 રૂપિયા બોલો 93 ચોરા 55 98 500 1 2 3 4 5 6 7 8 8 રૂપિયા બોલો 8 રૂપિયા હે 9 10 11 12 13 15 20 21 22 23 24 32 33 34 40 45 542 44 રૂપિયા બોલો 44 રૂપિયા બોલો 544 રૂપિયા બોલો 544 ભાઈ 44 રૂપિયા બોલો 544 તે કોઈ 544 544 રૂપિયાનો ભાવ છે મિત્રો. સારું એવું ગ્રેડિંગ છે, સુપર માલ છે. 544 રૂપિયાનો ભાવ છે. ગલસરના ખેડૂત છે ભાઈ. ખેડૂતનું નામ શું છે ભાઈ? હે મનુભાઈ મનુભાઈ જેસાભાઈ છે ભાઈ. ગામ ગલસર છે ભાઈ. આ કયું બી હતું? પંચગંગાનું કયું હતું? પંચગંગાનું સરદાર બી છે મિત્રો. સારું એવું બી છે. સારું એવું ગ્રેડિંગ કરીને લાવ્યા છે અને સારા એવા ભાવ છે. 544 રૂપિયાના ભાવ છે મિત્રો. લેના રાજ ટ્રેડિંગ છે મિત્રો. એક્સપોર્ટ ક્વોલિટી છે. એક્સપોર્ટના ભાવ છે મિત્રો 544 રૂપિયા.